જ્યાં સુધી આ દેવ રાજી ના હોય ત્યાં સુધી કુળદેવીમાં પ્રસન્ન કે રાજી કે એને લીધા વગર એક પણ ડગલું ચાલશે નહીં. તો એ કયું દેવ છે જેનાથી કુળદેવીમાં પ્રસન્ન રહે છે, કુળદેવીમાં રાજી રહે છે? તો આપણા ઘરમાં આપણી જ કુળદેવી આપણાથી કેમ નારાજ છે? આપણા કુળમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં કુળદેવીમાં નારાજ હોય તો કુળદેવી પહેલાં કયા દેવને રાજી કરવું પડે? મિત્રો, તમે અને હું બધા મૂંઝવણમાં આવી જઈએ, સુખની શોધમાં રાત દિવસ મહેનત કરીએ, તનતોડ મહેનત કરીએ, તો પણ આપણા ઘરમાં સુખ શાંતિ થતી નથી. ઘણા મંદિરોમાં બાધાઓ, માનતાઓ, પૂજા આખડી કરતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ સારા સારા વ્યક્તિઓને આપણે પૂછતા હોઈએ છીએ, છતાં પણ માર્ગ નથી મળતો. તો ઘણા એવી નારિયેળની કે કોઈ ચોખાની કે એવી બાધા રાખે છે, તો પણ ઘરમાંથી દુઃખ જતું નથી. તમે ગમે તેટલું કમાવીને ભેળું કરો તો પણ ભેળું નથી થતું. ઉપરથી વ્યાજ વધતું જાય, લેણું વધતું જાય, દુઃખ આવી જાય, ગરીબી આવી જાય, અચાનક હોસ્પિટલ આવી જાય, ખોટા વિઘન આવી જાય, કોર્ટ કચેરી આવી જાય. આ બધું જ્યારે કુળદેવી પ્રસન્ન ના હોય ત્યારે થાય. તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે બીજા એક દેવને આપણે પ્રસન્ન કરવું પડે, તો જ કુળદેવીમાં એ દેવને લઈને ચાલે અને આપણા બધા કાર્યો સિદ્ધ થાય. તમારા પહેલાં તમારા પિતાજીએ કુળદેવીની પૂજા કરી હશે. તમારા પિતાજી પહેલાં તમારા દાદાજીએ કુળદેવીની પૂજા કરી હશે. તમારા દાદાજી પહેલાં એમના વડદાદાએ પૂજા કરી હશે. એટલે કે આપણા કુળમાં આપણા પહેલાં આપણા પૂર્વજોએ કુળદેવીમાંની પૂજા કરી હશે. તો આપણે આપણા પૂર્વજને પહેલાં રાજી કરવા પડે. આપણા પૂર્વજ દેવ હોય એમને આપણે રાજી કરવા પડે. એમના નામનો દીવો કરવો પડે. એમના નામનું અથાશક્તિ કોઈને ભોજન જમાડવું પડે. એમના નામથી દાન દક્ષિણા કરવું પડે. તો જ પૂર્વજ દેવ રાજી થાય. જ્યારે કોઈ પૂર્વજ રાજી થાય અને કુળદેવી માને જણાવે તો જ કુળદેવીમાં પૂર્વજને લઈને જ કામ કરશે. જ્યાં સુધી પૂર્વજ દેવ રાજી નહીં હોય તો કુળદેવીમાં પૂર્વજ દેવને લીધા વગર એક પણ ડગલું આગળ ચાલશે નહીં. તો આપણે આપણા કુટુંબના જે વડવા હોય, જે બાપ દાદાઓએ આપણી જે માતા પૂજેલી છે, એમને રાજી કરવા છે, તો એમના પહેલાં આપણા પૂર્વજોનો દીવો કરવો પડે અને એમને રાજી કરવા પડે. જ્યારે કુળદેવીમાં કામ કરે છે ત્યારે એના પહેલાં આપણા પૂર્વજ દેવ આપણી સાર સંભાળ, હેમ ખેમ, આપણું જીવનશૈલી સારી રીતે જાય એની સાર સંભાળ પૂર્વજ દેવ રાખે છે. જેના ઘરે પૂર્વજ દેવ રાજી હશે એના ઘેર લીલી વાડી હશે. જો પૂર્વજ દેવ નારાજ હોય તો તમારો ધારેલું કોઈ કાર્ય થતું નથી. બાળકોમાં, પરિવારમાં કુસંપ હોય, ક્લેશ હોય, ઝઘડા હોય, આ બધા એના સંકેતો છે જે પૂર્વજ દેવ રાજી ના હોય ત્યાં. જ્યાં ધર્મ જ નથી, જ્યાં દયા નથી, ત્યાં પ્રેમ નથી, તો ત્યાં પૂર્વજ દેવ રાજી નથી. તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં જો સંપ હોય, એકતા હોય, તો પૂર્વજ દેવ રાજી હોય. તમારા ઘરે મહેમાન, પરોણા, ભાણિયા, મા, બેન, દીકરી, કુંવાસી કોઈ આવતા જતા હોય, સાધુ સંત આવતા હોય,
તમારા ઘરે કોઈ મહેમાન જમતા હોય, વર્ષમાં એકાદ વખત તમે કોઈને જમાડતા હોય તો પૂર્વજદેવ રાજી હોય. એટલે ધર્મથી ઢુકડા છે પ્રભુ, જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો. એટલે પૂર્વજદેવને તમે રાજી કરો. પૂર્વજના આશીર્વાદથી જ તમારે કુળદેવીમાં રાજી થાય. અને હુકમનો જે એકો કહેવાય, જે કુળદેવીમાંને પહેલાં પ્રસન્ન એમણે કર્યા છે, આપણા પહેલાં આપણા પૂર્વજોએ પ્રસન્ન કર્યા છે. એટલે પૂર્વજોનો માતાજી પહેલાં સાંભળે, ત્યારબાદ આપણો. અને આપણી પણ ભક્તિ સાચી હોય તો જ આપણા પૂર્વજદેવ આપણું કામ કરે. નહીતર હાથમાં માળા અને પેટમાં હોળા તો આપણા પૂર્વજ આપણું કામ કરતા નથી. આખા પરિવારની રક્ષા કરે, કુટુંબની રક્ષા કરે, તમને હેમખેમ સાજા તાજા માજા રાખે અને તમારા ધંધામાં પ્રગતિ કરાવે, તમને ચારેય દિશાઓમાંથી દસેય દિશાઓમાંથી તમને સારી રીતે સારા સંકેતો આપે, તો એ આપણા પૂર્વજદેવ. તો જે પૂર્વજદેવ કામ કરે એવું બીજું કોઈ દેવ કામ કરે નહીં. એટલે કે જે હુકમનો એકો ગણાય તે પૂર્વજદેવ. અને પૂર્વજદેવ રાજી હોય તો પછી તમારે દુનિયામાં કોઈ જોડે હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની જરૂર પડતી નથી. પૂર્વજદેવના લીધે જ કુળદેવીમાં આગળ ચાલે. તમારે જે કાર્ય કરવું હોય તો તે પૂર્વજદેવ જ તમારું કાર્ય કરશે. પણ ક્યારે કરશે? જ્યારે પૂર્વજદેવ રાજી હોય, કુળદેવીમાંની કૃપા હોય, ગુરુદેવના આશીર્વાદ હોય અને તમારી ભક્તિ સાચી હોય, તમારો પ્રેમ સાચો હોય, પવિત્રતા હોય, નિસ્વાર્થતા હોય, તમારામાં કંઈક થોડા ઘણું દાન હોય, ધર્મ હોય, પુણ્ય હોય, તમારી પેઢીનું જે પુણ્ય હોય તો જ કામ થાય. બાકી કોઈનું પડાવેલું, કોઈનું છેતરપિંડી કરીને, કોઈને લૂંટાયેલું, કોઈને ગેરમાર્ગે દોરીને તમે જે ભેળું કરેલું હોય, કોઈની હાઈ બળતરા લઈને જો તમે ભેળું કરેલું હોય તો તમારી પેઢી ક્યારેય તરશે નહીં. એટલા માટે તમે જે કરો એ સારું કાર્ય કરજો અને સારા કાર્યમાંથી જ કમાણી કરજો. ભલે ઓછું મળે પણ સંતોષ રાખજો. સંતોષ રાખશો તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. લોભ લાલચ આ બધોને ત્યાગ કરજો. મિત્રો, કહેવાનો અર્થ એ છે કે આપણામાં નકારાત્મકતા શક્તિને દૂર કરશો તો ઓટોમેટિક પૂર્વજદેવ રાજી થશે. એમના નામનો પાણીયારી દીવો કરજો. પૂર્વજના દેવના નામની તમે કોઈને જમાડજો, એમના નામે કોઈને દાન દક્ષિણા કરજો. પૂર્વજદેવ રાજી થઈ જશે અને તમારા ધારેલા કાર્યો સિદ્ધ થઈ જશે. પૂર્વજદેવ રાજી હશે તો કુળદેવીમાંની અસીમ કૃપા તમારા ઉપર પ્રાપ્ત થશે. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો થકી તમે સાંભળ્યા એમાંથી તમારા અભિપ્રાયો, મંતવ્યો અમને કોમેન્ટમાં જણાવજો. મિત્રો, જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય, જેના ભગવાન હોય તો એના બધા બેડા પાર થઈ જાય. એટલા માટે થોડું જીવો, ઘણું જીવો, પણ ભલે ગમે એટલું જીવો પણ સારું જીવો અને બીજાને મદદ થાય એવું. તો આ વિડીયો થકી તમને જે મળતી માહિતી છે એ તમે કોમેન્ટમાં જણાવજો, તમારા મંતવ્યો જણાવજો. તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું. માં કુળદેવીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.